અમે જઈએ છીએ હાલેમાળની ગુફા છે ને ત્યાં જઈએ છીએ અમરેલી જિલ્લામાં જઈએ બાબરા તાલુકામાં તો અત્યારે અમે ત્યાં જઈએ છીએ ત્યાં નજારો એકદમ જુનાગઢ જેવો છે એકદમ મસ્ત તો આ રસ્તોથી ખંભાળા સાઈડથી આવવાનો છે અને આ બે રસ્તા ફાટે અહીંયા તો આ રસ્તે નથી જવાનું આ છે સિંગલ પટ્ટી છે ને એમાં રસ્તો જવાનો આ ધ્યાન રાખજો બરોબર મતલબ એમ યાદ રાખો ને જ્યાં ડુંગરા રહે ને પવન સિંકી સાઈડ જવાનું છે આ સાઈડ નથી જવાનું ચાલો બાજુ પાછળ પીડ્યા છે મને તમારે બીક લાગે એટલે મને નથી જતો બહારથી તમને બતાવી દઉં પૂછે છે ચેનલના બારામાં તો કહી દી અને આનંદ મંદિર છે ગુફા જો ખાલી અંદર જવાનું હા તો બીક લાગે એવું છે શું આવ્યું અરે યાર તમને ગરમી નથી થતી ફૂલ ગરમી થાય તમને અમે મહાદેવના દર્શન કરવા પહોંચી ગયા છીએ અત્યારે એકદમ મસ્ત લોકેશન ઉપર એન્ડ આ રીતનો ખૂબસૂરત નજારો છે એકદમ બ્યુટીફુલ નાઇસ બોલે તો જકાસ અને આ લોકો શ્રદ્ધાળુ બધા દર્શન કરવા આવે છે બેન જો મસ્ત દેગડી કરે છે જો પડી ગઈ આજુબાજુનું લોકેશન તો જો યાર હે ગાઈસ વેલકમ બેક અગેન કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો એક ઓર નવો વિડીયોમાં તમારું સ્વાગત છે તો અત્યારે અમે જઈએ છીએ હાલેમાળની ગુફા છે ને ત્યાં જઈએ છીએ અમરેલી જિલ્લામાં જઈએ બાબરા તાલુકામાં તો અત્યારે અમે ત્યાં જઈએ છીએ ત્યાં નજારો એકદમ જુનાગઢ જેવો છે એકદમ મસ્ત તો અત્યારે ત્યાં જઈએ છીએ ને ત્યાંનો નજારો તમને બતાવીએ અને ત્યાંની ગુફાઓ તમને બતાવીએ આપણે સામે ઓલો ઝાલરિયા પથ્થરનો વિડીયો બનાવ્યો હતો ન જોયો હોય ને જેને નવા સબસ્ક્રાઈબર આવ્યો હોય ને જેને જોવો હોય ને તો 4થો 5મો જ વિડીયો છે નીચે સ્ક્રોલ કરશો ને આવી જશે જો આ રોડ રહ્યો ને એ બાબરા કરિયાણાનો છે અને આ રસ્તો હાલેમાળ ગુફામાં કાચો રસ્તો છે અને આવડો આ ખંભાળા છે તો અહીંથી તમે જયારે આવો ને તો અહીંથી આમ વળી જજો ઓકે તો ચલો જો આ સાઈડ એક નદી છે મસ્ત જો ભેંસું નાય છે જોરદાર એન્ડ અહીંથી આ નજારો છે આવડો આ ડુંગરામાં જવાનું છે અહીંથી આમ હજી અહીંથી 2 થી 3 કિલોમીટર જેવું છે રસ્તો તો લુક જો મસ્ત નાડી અલગ રાખી છે તો આ રસ્તોથી ખંભાળા સાઈડથી આવવાનો છે અને આ બે રસ્તા ફાટે અહીંયા તો આ રસ્તે નથી જવાનું આ છે સિંગલ પટ્ટી છે ને એમાં રસ્તો જવાનો આ ધ્યાન રાખજો બરોબર મતલબ એમ યાદ રાખો ને જ્યાં ડુંગરા રહે ને પવન સિંકી સાઈડ જવાનું છે આ સાઈડ નથી જવાનું ચાલો થઈ હવે ત્યાં જઈને મળી જાય ઓકે ચાલો વાવ લોકેશન જો ખાલી મસ્ત છે જોરદાર અરે વાહ તારા તારા ફોન હે અરે ત્યાંથી શું છે આ તો મંદિર છે ભોળાનાથ જોવડું ત્યાં જવાનું છે અમે તો નીચે છીએ અત્યારે પવન સિંકીનો અવાજ આવે છે ઉપર જવું છે ચાલો ઉપર જઈએ ગાડીની ચાવી લઈ લીધી છે ને ચાલો ચલો અમે અત્યારે ચડીએ છીએ લોકેશન મસ્ત તમારા હાટું વ્યૂ આવે ને તમારા હાટું મસ્ત વ્યૂ આવે ને ઉપર ચડીએ છીએ તમારા હાટું આવવાનો મસ્ત નજારા અને મસ્ત વિડીયો ટોપિક લઈએ છીએ તમે કંઈક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો બે ભાઈઓની ચેનલની આની હિતેશ ટુરેશન બ્લોગ છે અને મારી છે વિમલ યાત્રી ઓકે ચાલો અત્યારે અમે પહોંચ્યા છીએ એકદમ જુનાગઢ જેવી વાઇબ આવે છે એકદમ મસ્ત જોરદાર એકદમ શાંત વાતાવરણ ચશ્મા હરખા પહેલો સોરી એન્ડ કેવું મસ્ત લીલું લીલું છે જોરદાર એક નંબર છે પાછળ બી એક મારો ફ્રેન્ડ છે વિડીયો શૂટ કરે છે જો જોરદાર એન્ડ આ રીતનું જો મસ્ત નાની નાની માછલીઓ છે કરવૈયા જોરદાર અહીંથી પગદીને જવાનું અને આ રીતની સીડી છે આ રીતની સીડી છે મસ્ત ચલો આ વખતે થોડું પાણી ઓછું થોડાક મોડા પહોંચે ચોમાસામાં આવ્યો હતો તો મસ્ત નજારો હોત ને પાણી જોરદાર હોત ચલો
આ રીતનો કઈક મસ્ત નજારો છે જો, એકદમ શાંત. એટલે વાતાવરણ જો કેટલું જોરદાર છે ને, એક નંબર છે. અને આવડું જો આટલું પબ્લિક જ છે જો. અને આ મંદિર છે આ કેન હાલેમાલની ગુફા. જો આ પબ્લિક અહીંથી નીકળ્યું છે અને ત્યાં આપણે અંદર જઈ તમને બતાવી શું છે બધી વસ્તુ. અને એકદમ શાંત મસ્ત વાતાવરણ છે. ખાલી પવન સખીનો દવા દાવા છે એ તો હમણાં આજકાલ થઈ ગઈ એટલે નકર એકદમ શાંત હતું. અને જો ઉપર જે મહાદેવના મંદિર રહ્યું ને ત્યાંથી આ લોકો દર્શન કરીને આવે છે. અને આપણે પણ ત્યાં જવાનું છે અને અમે થોડુંક પાણી પી લઈએ અને ચલો દર્શન કરીને તમને પણ કરાવીએ. ઓકે તો ચલો. આવડું આ મેન બાપુનું અત્યારે જે છે બાપુ છે ને એને ઇન્ટરેસ્ટ છે. અને આવડી આ મહાકાળીમાનું મંદિર છે અહીંથી અંદર જવાનું. જો મિત્રો જો મહાકાળીમાનું મંદિર છે અને એકદમ સીડી કઈ રીતે ઉતરવાની અને મહાકાળીમાનું મંદિર છે ગુફાની અંદર જ છે જો. અને બાપુનો ફોટો છે આવડો. અહીં ગણપત દાદા છે, ફરતી ગોળ નાગ દેવતા છે. એના જો અહીંથી નજારો જો, અહીંથી સીડી છે આમ ઉપર છે. જો અહીંયા પણ ગુફા છે, હમણાં તમને બતાવું. દર્શન કરો ને પછી તમને બતાવું બરોબર. આ ગુફા જો છે ને આ ગુફા. અને આમાં જો પાષાણ પીડ્યા છે. મને તમે બીક લાગે એટલે હું અંદર નથી જતો, બહારથી તમને બતાવી દઉં. જો એક લેમ્પ ચાલુ છે ખાલી. ના જો લોકેશન અહીંથી આ રીતનું બહાર આવવાનું. મારો ફ્રેન્ડ વેટ કરે છે જો. હા હવે ઠંડો પવન, અંદર ગરમી જેવું થાય. અને બહારનો લુક જો. હા વિમલ યાત્રી અને હિતેશ ટુરિસ્ટ એન્ડ બ્લોગ. સર્ચ માં દો, વાંધો નહીં, સર્ચ માં દો. પૂછે છે ચેનલના બારામાં તો કહી દી. અને હનુમાન મંદિર છે અને આ 5000 વર્ષ જૂની આવડી આ ગુફા છે. પાંડવે રચી છે. તો અત્યારે આપણે અંદર જઈએ છીએ અને અંદરનો તમને નજારો પણ બતાવું. અને એસે ધ્યાન રાખવું કેમ કે અહીં થોડીક મધમાખી ને ભમરી ને બધું હોય ને એને હિસાબે એને કવડી જાય ને એક કરતા બીજી થાય. તો વિડીયોમાં બને રહીજો. અને ગુફા જોવો ખાલી એક વખત. ગુફા જોવો ખાલી એક વખત અંદર જવાનું. હા તો બીક લાગે એવું છે. શું આવ્યું? અરે અરે હે ઉપર તો નજા આમ જોવો ખરા ઉપર. આ થોડુંક હાઈટેડ છે, થોડુંક હાઈટેડ છે એટલે વાંધો નહીં. થોડું ઊંચું નકર તો અમુક ગુફા એટલી આમ નીચે હોય ને તો પાકું હાલવું પડે. ને જો અંદર દર્શન કરે છે. તે લીધો અંદર નો ગુફા? આ સાઈડ અરે યાર કેટલું અંધારું છે. એટલે ઉદ્દેશ છે ને અંદર નથી ને મોટી ગુફા બંધ કરી દેવામાં આવી છે. અહીંથી ગુફા બંધ કરી દેવાની. આ ગુફા અહીંથી જુનાગઢ નીકળાય ને. ચાલો હિતેશભાઈ ગરમી નથી થતી તમને? જો મિત્રો અહીંથી આ ગુફા રહે ને સામે રહે ને ત્યાં હું હમણાં ગયો તો નકરા ચામાચીડિયા છે એટલે હું ત્યાંથી ગાયકા પાછો આવ્યો. તો આ જો રસ્તો કેવડો છે, ખાલી 3 ફૂટનો છે. અને અંદરથી જવાનું છે. અંદર ધૂણો છે અને આપણે અંદરથી ધૂણાના તમને દર્શન કરવી. અમે પણ દર્શન કરીએ તમને પણ મળીએ. ઓકે તો ચાલો. અમારું આ લાઠી, મારું ચાવણ. આ ધૂણો છે. આ બધા અહીં બેઠા છે, મતલબ દર્શન કરીને બધા બેઠા છે. હા નેટમાં રીલ્સ એકાદે એવું હોય ને એમાંથી જોયેલું. મહાદેવ ના હિસાબે આવે પણ આ નથી ખબર ગુફાઓ ત્યાં છે. તો પછી મેં કીધું હાલો ગુફા ને ઉપર જાય 5000 વર્ષ જૂની ગુફા છે. ઉપર છે મહાદેવ છે, અર્જુન મહાદેવ છે. ઠીક અચ્છા. તમને ગરમી નથી થતી? ફૂલ ગરમી થાય તમને? કઈ નહીં ચાલો. આ રીતનો મસ્ત
માહોલ છે જોરદાર. તમે ક્યારેક આવો તો વિઝિટ કરજો, બરોબર? એન્ડ ચલો. કેવી ગુફા જો, થોડીક મધમાખ્યું ને ઢેર ગરોળી ને એવું બધું છે, તો તમારે રીતે સેફટીમાં આવું, બરોબર? ખોટું અમારા વિડીયો માધ્યમથી તમારે ખોટું કઈ એનું કઈક થાય તો જવાબદારી તમારી રાખવાની. ઓકે, ચાલો. અત્યારે જો અરે કેટલી ગરમી થાય અંદર ભાઈ. એ લોકોને ગરમી નહીં થતી અંદર? ચલો આ નજારો જો ખાલી આખો. એને આ શિવલિંગ છે અને આ મહંત છે, એની સમાધિ છે અહીંયા. અને આ રીતનો મસ્ત નજારો છે જો. ને અહીંથી આમ તો અહીંથી આ બધા દર્શન કરી લેવાના, આ બાપુના દર્શન કરી લેવાના. આ 5 પાંડવની ગુફા છે ત્યાં દર્શન કરવાના. અને વાર્યું ને આવડ્યા એ મહાકાળીમાનું મંદિર છે ત્યાં દર્શન કરી લેવાના. અને આવડું આ સમાધિનું સ્થળ છે બાપુનું, જૂના બાપુનું, તો ત્યાં દર્શન કરી લેવાના. આ પાણી છે. અને જે જો મહાદેવનો રસ્તો છે ને એક આવડો છે, થોડો અઘરો છે, ત્યાંથી જવું તો વાંધો નહીં. અને આ સાઈડથી જવું હોય દૂરથી હેલો રસ્તો છે, અહીંથી જવું તો ઓકે, ત્યાંથી જવાનું. એમ ચલો ત્યાં જઈને તમને મળીએ. ઓકે ચાલો. આ રસ્તો જુઓ, વાં ઉભા તમે, વાં ઉભા હતા શૂટ કરો ને. આ રસ્તો જો અહીંથી આવવાનો છે. અને જો આ રસ્તો છે જાય છે અત્યારે સિંગલ પટ્ટી છે. અહીં 2 વ્હીલ વાહન કઈ નો હાલે, સાયકલ બાઈક કઈ વસ્તુ હાલે નહીં. હા ચડી ગયો, થોડુંક ચડાય. હા ચડી ગયો. મહાદેવના દર્શન કરવા જાય છે ત્યારે. ઉપરથી જ આ રીતનો નજારો છે નીચે. ઓલો અન્નદાદાની પાંડવની ગુફા છે. અને આ જો સિંગલ પટ્ટી એકદમ ગીર જેવું લાગે, મિની ગીર જેવું. નજારો જો. હા અમે અમારા છે મહાદેવ બિરાજમાન મહાદેવ. અને આ લોકેશન તમે ચેક કરો, કાંઈ ઘટ્યા જ નહીં, એક નંબર, ઓસમ, બ્યુટીફુલ, ચકાસ, કોઈ વખાણ જ નહીં. અને જો જોરદાર મસ્ત. ના જો ફૂલ જો ખાલી મસ્ત છે ને. લો ભાઈ અમે મહાદેવના દર્શન કરવા પહોંચી ગયા છીએ અત્યારે એકદમ મસ્ત લોકેશન ઉપર. એન્ડ આ રીતનો ખૂબસૂરત નજારો છે, એકદમ બ્યુટીફુલ, નાઇસ, બોલે તો જકાસ. અને આ લોકો શ્રદ્ધાળુ બધા દર્શન કરવા આવે છે. એન્ડ ચલો કાંઈ નહીં, મહાદેવના દર્શન કરીએ અને તમને પણ કરાવીએ. હિતેશભાઈ રાહ જોવે છે, એનો બ્લોગ શૂટ કરવાનો છે ને એટલે. હા ચલો. તો અત્યારે પહોંચી ગયા છીએ અને બેન જો મસ્ત દેગડી કરે છે. જો પડી ગઈ. અને જો અને આ થોડુંક દર્શન કરવા જઈએ અને તમને પણ દર્શન કરાય. એકદમ મસ્ત જો લોકેશન, આજુબાજુ તમે જોવો તો એટલું સ્વીટ છે, એટલું મસ્ત છે ને તો વાત જ જવા દો. એક સાઈડ નદી ને એકદમ લીલું લીલું ઘાસ ને જોરદાર. એટલે પબ્લિક શ્રદ્ધાળુ છે એટલે બધા દર્શન કરવા આવે છે. અમે જયારે આવ્યા ત્યાં આ નહોતું કેમ્પ, આ લોકો બનાવી નાખ્યું ના દર્શન કરવા ભોળાનાથ. લોકેશન તો જો યાર પબ્લિક છે. સાઈડથી આવ્યા હતા ને, અહીંયા હતું નહીં આવડું આ સ્ટોલ નવો નાખ્યો છે. કેમ પબ્લિક થોડું વધારે આવતું છે, સ્ટોલ નાખ્યો છે. અને આ સાઈડનો નજારો કંઈક અલગ છે, આમ મજા જ આવે રાખે. એકદમ ઠંડો ઠંડો પવન આવે, જોરદાર, એ ઘટે જ નહીં છે ને. બાકી જય હો, જય હો, જય હો.
લો ભાઈ દર્શન પણ થઈ ગયા, તમને પણ દર્શન કરાવી લીધા. અને આ છે મહાદેવનું મંદિર, એક નંબર. લોકેશનમાં કઈ ઘટે નહીં. ખંભાળા આવો ને એટલે તમને ત્યાં કોઈને પૂછી લેવાનું કે પાંડવની ગુફા ક્યાં આવી, એટલે તમને કહી દે. કાચો રસ્તો છે. મેં તમને જો કે સ્ટેપ બાય સ્ટેપ વિડીયોમાં કહી દીધું છે. અને વિડીયો કેવો લાગ્યો એ કહેજો મને. અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને જો વિમલ યાત્રી. અને ચલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ઓકે, તો ચલો બાય બાય, રાધે રાધે.